સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબનું ડેન્ગ્યુથી મોત તો સિવિલ હોસ્પિટલમાં 21 દર્દીઓ દાખલ. શહેરમાં માત્ર 39 કેસ હોવાનો પાલિકાનો દાવો. ગાંધીનગરની કલોલ પાલિકામાં લાફાકાંડનો વિવાદ વકર્યો. સ્ટેન્ડિંગ ચેરમેન પ્રકાશ વરગડે સહિત 11 નગરસેવકોના રાજીનામા. આજે વધુ 5 થી 7 નગરસેવકો આપી શકે છે રાજીનામા. દિલ્હી સહિત 13 રાજ્યમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર. મધ્યપ્રદેશના વરસાદના કારણે મકાન ધરાશાયી થતા 11ના મોત. મહારાષ્ટ્રના અંબરનાથમાં નિકાકેમ નામની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ. કેટલાક લોકોને ગળામાં દુખાવો અને આંખમાં બળતરાની ફરિયાદ. હાલ સ્થિતિ કાબૂમાં, તપાસ શરૂ. દિલ્હી દારૂ કૌભાંડમાં સીબીઆઈના કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન પર આજે 10:30 વાગે આવશે નિર્ણય. સીબીઆઈએ કરેલી ધરપકડ પર કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં આપ્યો છે પડકાર. કોલકાતા કાંડ ઉપર તબીબો સાથે વાતચીત નિષ્ફળ જતા મમતા બેનર્જીએ માંગી માફી. કહ્યું લડાઈ ખુરશીની છે તો રાજીનામું આપવા તૈયાર.